નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં 31ને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ પોઈન્ટો પર પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. સુરતના રાંદેર પોલીસ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનની તમામ પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડીસીપીને લઈને એસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ તમામ ટીમ સાથે મળી પોઈન્ટ પર ચેકિંગ કરી રહ્યા છે. કોઈ પણ શંકાસ્પદ જણાઈ આવે તો એને રોકીને ચેક કરવામાં આવી રહ્યું છે. નશાની હાલતમાં જો કોઈ પકડાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવતીકાલ તારીખ 31 ડિસેમ્બર અનુસંધાને સુરત શહેરના નાગરિકો શાંતિમય વાતાવરણમાં સેલિબ્રેટ કરી શકે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અલગ અલગ પોઈન્ટ્સ, ખાસ કરીને નાકાબંધી પોઈન્ટ પર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે, જેમાં વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર સાથે શકમંદ ઇસમોનું ચેકિંગ કરવામાં આવી રહેલ છે. પ્રોહિબિશનના કેસો પણ કેટલાક દિવસથી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત એમવી એક્ટ 185 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. નાકાબંધી પોઈન્ટ પર તેમજ સ્ટ્રેટેજિક પોઈન્ટ પર હાજર પોલીસ જવાનો દ્વારા એઆઈ કેમેરા સહિત બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવી રહેલ છે અને આવનારા દિવસોમાં પણ કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.